નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના સમાચારો। પ્રજાના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા પનીર એનાલોગ અને ચીઝ એનાલોગના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારના આ આદેશ બાદ હવે રાજ્યની કોઈપણ હોટેલ, રેસ્ટોરન્ટ કે ખાણીપીણીની જગ્યાઓ પર એનાલોગ પનીર કે એનાલોગ ચીઝ બટરનો ઉપયોગ કરી શકાશે નહીં। સરકારના આ નિર્ણયને સધન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ઉત્સાહભેર આવકારવામાં આવ્યો છે। એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ગ્રાહકોને સ્વાસ્થ્ય માટે આ એક અત્યંત સરાહનીય પગલું છે અને એસોસિએશનના તમામ સભ્યો સરકારના આ નિયમનું ચુસ્તપણે પાલન કરશે। એસોસિએશનના જણાવ્યા અનુસાર અગાઉ જ્યારે એનાલોગ પનીરને લઈને સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી ત્યારથી જ મોટાભાગની હોટલો અને રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો। એસોસિએશને તમામ હોટેલો અને રેસ્ટોરન્ટ સંચાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાના રસોડામાં માત્ર શુદ્ધ પનીર અને અસલી ચીઝનો જ ઉપયોગ કરે જેથી ગુણવત્તાયુક્ત ખોરાક ગ્રાહકોને પીરસી શકાય। જે પ્રતિબંધ સરકારે મૂક્યું છે, અમારા એસોસિએશન મેમ્બર્સ સરકાર સાથે 100% કોઓપરેશનમાં છીએ અને આ પહેલાથી જ કરવું જોઈતું હતું। ત્યારે જ અમે જરા ડાઉટફુલમાં હતા કે કેમ સરકારે પેલું ચોઇસ આપેલું કે એનાલોગ વાળું પણ યુઝ કરી શકાય, પણ હવે ટોટલ પ્રતિબંધ થઈ ગયું છે। તો અમારું એક સજેશન છે કે જે પણ એજન્સી તંત્ર છે એ જ્યાંથી મેન્યુફેક્ચર થાય છે ત્યાંથી જ એ લોકોને ધરપકડ થાય અને કડીથી કડી એ લોકોની ઉપર કાર્યવાહી થાય એવું અમારું સરકાર શ્રીથી આવેદન છે। અને હમણાં જે પ્રતિબંધ સરકારે મૂક્યું છે, અમારા એસોસિએશન મેમ્બર રાજ્ય સરકાર અને આરોગ્ય મંત્રી દ્વારા મધ્યરાત્રિએ કરવામાં આવેલી મહત્વની જાહેરાત બાદ તરત જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં એનાલોગ ચીજ બનાવતા ઉત્પાદકો અને વેપારીઓને ત્યાં અચાનક દરોડો પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન વિવિધ સ્થળો પરથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત અને અખાદ્ય ચીજ શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો। તંત્ર દ્વારા આ તમામ અખાદ્ય જથ્થાને તાત્કાલિક ધોરણે સીઝ કરી લેવામાં આવ્યો છે। તપાસ દરમિયાન આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવું સડેલું અને નકલી પનીર પણ મળી આવતા અધિકારીઓએ કોઈપણ પ્રકારની વિલંબ કર્યા વગર તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરાવ્યો હતો। વેપારીઓ અને ઉત્પાદકોનું કહેવું છે કે મધ્યરાત્રિએ આરોગ્ય મંત્રી દ્વારા આ અંગે કડક આદેશો અને જાહેરાત કરવામાં આવ્યાના ગણતરીના કલાકોમાં જ મનપાના આરોગ્ય વિભાગે આ સરપ્રાઇઝ ચેકિંગ અને કડક એક્શન હાથ ધરી હતી। મનપાની આ કાર્યવાહીથી અખાદ્ય અને નકલી ખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ગુજરાત ગવર્મેન્ટે ચીઝ એનાલોગ ચીઝ પનીર પર બેન મૂકવામાં આવેલો છે, જેથી આજે સવારથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સતત થઈ ગઈ છે અને અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ વિસ્તારની અંદર તપાસ હાથ ધરવામાં આવેલ છે અને જ્યાં જ્યાં આવો કોઈ ચીઝ એનાલોગ ચીઝ પનીર બનાવવામાં આવે, સંગ્રહ કરવામાં આવે કે વેચાણ કરવામાં આવે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને જ્યાં જ્યાંથી આ માલ પકડાશે ત્યાં ત્યાંથી તેનો નાશ કરવામાં આવશે। સુરત શહેરના લસકણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ટાઉનશીપમાં ધમધમતા દેહ વેપારના અડ્ડા પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોટા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે। લસકણા પોલીસ સ્ટેશનથી સંચાલિત પોલીસ ઘટના સ્થળેથી સંચાલિકા, ગ્રાહકો અને લલ્લાઓને મળી કુલ તમામ આરોપીની ધરપકડ કરી છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લસકણા વિસ્તારમાં આવેલી ઓમ ટાઉનશીપમાં એક મકાનમાં એક મહિલા દ્વારા બહારથી લલનાઓ બોલાવી દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી લસકણા પોલીસની ટીમને મળી હતી। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી દેહ વેપાર કરાવતી સંચાલિકા મહિલાની અટકાયત કરી છે। દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળ પરથી દેહ વેપારનો અડ્ડો ચલાવતી એક મહિલા સંચાલિકા, 3 ગ્રાહકો અને લલ્લાઓને પકડી પાડ્યા હતા। લસકણા પોલીસે તમામ વિરુદ્ધ અટકાયતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે।
સુરતના વિશ્વવિખ્યાત કાપડ બજારમાં ફરી એકવાર કરોડો રૂપિયાની વેપારિક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વિરા ટેક્સટાઇલ એજન્સીના નામે કાપડ દલાલી કરી 3 મોટા વેપારીઓ પાસેથી 4.53 કરોડથી વધુનો માલ મેળવી પેમેન્ટ કર્યા વગર ગાયબ થઈ જનાર મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાને સુરત શહેર ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. કોર્ટે આરોપીને 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિશાલ ઉર્ફે વિકી ગાંધી અને રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાએ કાપડ દલાલ તરીકે ઓળખ ઊભી કરી હતી. શરૂઆતમાં નાના ઓર્ડર આપી સમયસર પેમેન્ટ કરી વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ 27 ડિસેમ્બર 2024થી 4 એપ્રિલ 2025 દરમિયાન ફરિયાદી ચિરાગ ચૌધરી પાસેથી રૂપિયા 2.13 કરોડ, વિશાલ ચૌધરીની વિદ્યાવતી NXR ફર્મમાંથી 2.8 કરોડ અને સંદીપ કુમાર અગ્રહારીની ફેશન માય હાર્ટ ફર્મમાંથી 31.50 લાખ મળી કુલ 4 કરોડ 53 લાખથી વધુનો માલ મેળવી લીધો હતો અને પેમેન્ટની માંગણી કરતાં જ આરોપીઓએ દુકાન બંધ કરી દીધી હતી અને મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યા બાદ તપાસ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. હાલ વેસુ ખાતે રહેતો અને મૂળ રાજસ્થાનના સિહોરીનો વતની રોહિત તેલપુરિયા રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ મહેસાણા, મહિધરપુરા, સલાબતપુરા, ઉધના, સચિન અને અમદાવાદ કાલુપુરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવ્યા અંગેના કુલ 9 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે હવે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય સાગરીતો અને નાણાકીય વ્યવહાર અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ સાથે પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે મોટા ઓર્ડર આપતા પહેલા સામે પક્ષની આર્થિક ક્ષમતા અને વિશ્વસનીયતાની ખાતરી અવશ્ય કરી લેવી, જેથી કરીને છેતરપિંડીનો ભોગ ના બનવું પડે. મન હોય તો માળવે જવાય એ કહેવતને સુરતની દિવ્યાંગ યુવતી દિવ્યાએ સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. શરીરના તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં મનથી અત્યંત મક્કમ દિવ્યા આજે એક પ્રોફેશનલ આર્ટિસ્ટની જેમ નેઇલ આર્ટનું અત્યંત જટિલ કામ કરીને સમાજની તમામ સક્ષમ મહિલાઓ માટે પ્રેરણારૂપ સંદેશો પૂરો પાડી રહી છે. દિવ્યા 14 વર્ષની ઉંમર સુધી સામાન્ય બાળકની જેમ જ સંપૂર્ણ સ્વસ્થ અને ફિટ હતી, પરંતુ 14 વર્ષની ઉંમરે તેને અચાનક સખત તાવ આવ્યો હતો અને ત્યારબાદ ખેંચ આવી ગઈ હતી. ખેંચ આવ્યા બાદ ધીમે ધીમે તેના શરીરના તમામ અંગો જકડાવા લાગ્યા હતા અને જીભ પણ બહાર આવવા લાગી હતી. આ ગંભીર બીમારીના કારણે તેનું આખું શરીર દિવ્યાંગ બની ગયું હતું. શારીરિક લાચારી સામે હાર માનવાને બદલે દિવ્યાએ પોતાની આત્મશક્તિ અને મનોબળના જોરે નેઇલ આર્ટ શીખવાનો સંકલ્પ કર્યો હતો. આજે દિવ્યા શરીરના અંગો યોગ્ય રીતે કામ ન કરતા હોવા છતાં નેઇલ આર્ટનું બારીક અને સુંદર કામ એટલી સફાઈથી કરે છે કે મોટા મોટા પ્રોફેશનલ નેઇલ આર્ટિસ્ટ પણ તેનું કામ જોઈને દંગ રહી જાય છે. દિવ્યાની આ મક્કમ મન રાખીને જીવવાની અને સ્વનિર્ભર બનવાની સંઘર્ષ ગાથા આજે સુરતમાં ભારે પ્રશંસા પામી રહી છે. એને બહુ હિંમત રાખીને આજે કોન્ફિડન્સ લેવલ એને મેં વધાર્યો, એને પુશઅપ કરી, એને હિંમત આપી, ત્યારે એને એમ થયું કે ના મેં કરું છું. અને કરવા એક શીખી પછી પણ એને લોકો એની પાસેથી કરાવે છે, લઈ જાય છે, વસ્તુ ખરીદી કરે છે, તો એને વધારે કોન્ફિડન્સ આવે છે કે ના હું સારું કરું છું ને મારાથી થશે આગળ. આ બીમારી ક્યારથી લાગી અને એની અત્યારની રૂટીન લાઈફ અને અત્યારનું જે રૂટીન એ 14 વર્ષની થઈને 9મા ધોરણમાં હતી ત્યારે એને આ પ્રોબ્લેમ થઈ હતી અને પછી એ વધતી જ ગઈ અને અત્યારે 28 વર્ષની છે પણ એને પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ. રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાંદેર રામનગર ખાતે રહેતા 25 વર્ષીય આદિત્ય નામના યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે. રક્ષાબંધન પહેલા જ એકના એક ભાઈનું મોત થતાં પરિવારમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 25 વર્ષીય આદિત્ય પોતાના મિત્રો સાથે બહાર ફરવા નીકળ્યો હતો. આ દરમિયાન દાંડી ફાટક પાસે ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે ગાડીની ભયાનક ટક્કર થઈ હતી. બાઇક પર કુલ 3 યુવકો સવાર હતા. આ અકસ્માતમાં આદિત્યનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને ત્રીજો યુવક હેમખેમ બચી જતા હાલ પોલીસ સ્ટેશન ખાતે છે. મૃતક આદિત્યના પરિવારમાં માતા પિતા અને એક મોટી બહેન છે. એકલૌતા પુત્રના અચાનક અવસાનથી
પરિવારજનો ભાંગી પડ્યા છે. પરિવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે સાદો અકસ્માત નથી, પરંતુ ફાઉન્ડેશન સ્કૂલની બસ આ સામેથી ટક્કર મારવામાં આવી છે. સમગ્ર મામલે પરિવારને ન્યાયથી ગુહાર લગાવી યોગ્ય અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. ઘટના અંગે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે ભેસ્તાન વિસ્તારમાં હત્યાથી વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. ભેસ્તાન ગાર્ડન પાસે જૂની અદાવતમાં સતીશ મરાઠે નામના યુવકની તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ભેસ્તાન ગાર્ડન નજીક અજાણ્યા 3 થી 4 યુવકોએ સતીશ મરાઠે પર તીક્ષ્ણ હથિયારો વડે અચાનક હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલ સતીશનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. વારદાતને અંજામ આપ્યા બાદ તમામ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે બાતમી અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક સતીશ મરાઠે પણ અગાઉ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. તે સુરતના સચિત સૂર્યા મરાઠી હત્યાકાંડનો પણ આરોપી હોવાનું સામે આવ્યું છે. જૂની અદાવત કે ગેંગવોરના કારણે તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ભેસ્તાન પોલીસે અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચારેય તરફ નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય અને માનવ જીવન સાથે છેડા કરતા એક બોગસ ડોક્ટરનો અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો છે. તારવાડી છાપરા ફાટા ખાતે પટેલ ક્લિનિકના નામે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા નકલી ડોક્ટર પર પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી છે. પોલીસે મળેલી માહિતીના આધારે હાથ ધરેલા દરોડા દરમિયાન ક્લિનિકમાંથી અંદાજે 13,000 રૂપિયાનું કિંમતી એલોપેથિક દવાઓ અને વિવિધ તબીબી સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ સામે આવ્યું છે કે આરોપી પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેની જરૂરી એવી કોઈ માન્યતા કે સરકારી નોંધણી નહોતી. ડિગ્રી વગર જ તે દર્દીઓની સારવાર કરીને લોકોના જીવનને જોખમ મૂકી રહ્યો હતો. ઝડપાયેલા આરોપી ઓળખ સુજીત લલનરામ પટેલ તરીકે થઈ છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશ જૌનપુરનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે અગાઉ એક ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અને અનુભવના આધારે જ પોતે ક્લિનિક ખોલીને બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા લાગ્યો હતો. અમરોલી પોલીસે આરોપી સુજીત પટેલ સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર અધિનિયમ 1963ની કલમ 30 અને 35 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા આવા બોગસ ડોક્ટરો સામે આગામી દિવસોમાં પણ કડકમાં કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.